મારું નામ કમલ વર્મા. મારી ઉંમર 67 વર્ષ છે અને હાલ હું અત્યારે થલતેજમાં રહું છું. હું અત્યારે વાડીલાલ આઈસ્ક્રીમની અંદર એઝ એ જનરલ મેનેજર પરચેસ તરીકે જોબ કરી રહ્યો છું. મારી બીજી પોઝિશન છે વાડીલાલ કેમિકલમાં, હું CEO તરીકે કામ કરી રહ્યો છું. અને આપણે કહીએ તો રસોડી થઈ હતી. મને એક સિસ્ટ હતી બેકમાં, એ છેલ્લા 4 વર્ષથી હતી અને વચ્ચે 2 વર્ષ પહેલાં મને કેન્સરની સર્જરી થઈ એટલે મેં સિસ્ટ તરફ ધ્યાન આપેલું નહીં. પણ હવે એ સિસ્ટમાં દુખાવો ચાલુ થયો. હવે મને ઘણા બધા સર્જન અમદાવાદમાં ઓળખે છે, પણ ફર્સ્ટ ટાઈમ ડૉક્ટર કુણાલને મળ્યો અને એમણે મારા રોગનું જે ડાયગ્નોસિસ કર્યું અને મને જે એક્સપ્લેન કર્યું અને ફર્ધર ટ્રીટમેન્ટ શું હોઈ શકે એનો આખો પાથ બતાવ્યો. બિઇંગ એ એજ્યુકેશન પર્સન, મને સમજ આવી ઓકે વી ગો ફોર સર્જરી. અને ઇમિડિયેટ અમે સર્જરી કરીને રિમૂવ કર્યું અને લગભગ 45 મિનિટ સર્જરી ચાલી. ઘણું સારું મને લાગી રહ્યું છે. અત્યારે 9 જાન્યુઆરી આ સર્જરી કરાવી હતી અને આજે મને આ 10 દિવસ થયા છે. સર્જરીના 3 દિવસ પછી મારી ઓફિસ ચાલુ કરી દીધી હતી જોબ પાછી. આ ડૉક્ટરની સમજ, એની ટ્રીટમેન્ટ અને મને જલ્દી રિકવર કરાવવા માટેની એમની જે તમન્ના હતી એ દેખાઈ આવે છે. અને મારો જે પ્લાન છે, મને નેક્સ્ટ વીક જવું છે ચાઇના. એ સર્જરી પહેલાં મેં ડૉક્ટરને કીધું મારે ચાઇના જવું છે, આ પોસિબલ છે. એમનો વિશ્વાસ હતો કે આપણે ત્યાં સુધી પોસિબલ થઈ જશે અને આજે થયું છે. રસોડી આપણે નોર્મલી બધા જ લોકો બહુ લાઇટલી લઈએ છે, પણ એને લાઇટલી લેવાની જરૂર ના હોય, સમજવું પડે. આગળ વખત જતાં એની અંદર સેપ્ટિક થાય, પાછું સેપ્ટિક ક્યોર થાય, પાછું સેપ્ટિક થાય, પાછું સેપ્ટિક ક્યોર થાય. એટલે ક્યારે પણ કોઈ પણ શરીરમાં થયેલો બમ્પ એને આપણે લાઇટલી લેવો ના જોઈએ, એવું મને ડૉક્ટરે સમજ આપી. હું ડૉક્ટર કુણાલને મળ્યો. આમ તો મારી આ 67 વર્ષની કેરિયરની અંદર ઘણા બધા ડૉક્ટર સર્જનોને મળેલું છું અને ઘણા બધા મારા મિત્રો બી ડૉક્ટર સર્જન છે. ફર્સ્ટ ટાઈમ ડૉક્ટર કુણાલને મળ્યો અહીંયા અને એમણે જે મારા પ્રોબ્લેમને સમજીને ડાયગ્નોસિસ કર્યું, બિલકુલ સાયન્ટિફિક વેથી કર્યું અને મને જે પાથ આપ્યો ટ્રીટમેન્ટનો એ કોઈ અમેઝિંગ હતો અને પ્રોપરલી એ પ્રમાણે થયું અને હું આ 10 દિવસમાં એકદમ પ્યોર છું. અને મને તો ખરેખર એ સર્જરી દરમિયાન અને સર્જરી પછી પોસ્ટ સર્જરી બી આખા એમની ટીમ એ જે કામ કરે છે અને અહીં એનું એન્વાયરમેન્ટ છે દેટ ઇઝ એબ્સોલ્યુટલી અમેઝિંગ. આ તબક્કે મારે એટલું ખૂબ જ મારા દિલથી ડૉક્ટર કુણાલ, એમની ટીમ અને હોસ્પિટલનો આભાર માનવો છે કે હું બહુ જ ફાસ્ટ રિકવર થયો. અને મને એવું લાગે છે કે મારે એમની આ હોસ્પિટલ માટે લોકોને અવેરનેસ આપવી જોઈએ, કારણ કે મેં ઘણી બધી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી છે. આવું નોલેજ અને એન્વાયરમેન્ટ કદાચ બીજી જગ્યાએ નહીં હોઈ શકે.